મહારાષ્ટ્રમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી. માયાનગરીમાં જળબંબાકાર. રોડ રસ્તા અંડરપાસ પાણીમાં ગરકાવ. મુંબઈકરોને ભોગવી પડી ભારે હાલાકી. મુંબઈમાં 75 વર્ષ બાદ નિશ્ચિત સમયથી 15 દિવસ પહેલા મોન્સૂનનું આગમન થયું છે અને આ આગમન પણ ધમાકેદાર રહ્યું. રવિવાર રાતથી જ મુંબઈમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. રોડ રસ્તાથી લઈ અને અંડરબ્રિજ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મૂશળધાર વરસાદથી મુંબઈ લોકલ ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે, જ્યારે કેટલીક ફ્લાઇટના શેડ્યુલ પણ ખોરવાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકલ ટ્રેન વ્યવહારને અસર થતાં દરરોજ અપડાઉન કરતા યાત્રીઓને હાલાકી ભોગવવી પડી હતી. અંડરગ્રાઉન્ડ દોડતી મેટ્રો ટ્રેનના સ્ટેશનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, રત્નાગીરી અને ઠાણેમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મૂશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થતાં રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર ભારે વરસાદવાળા જિલ્લાના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો. સાથે જ કૃષિ, પાક અને ઘરોને થયેલા નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના પણ નિર્દેશ આપી દીધા. રાજ્ય અને જિલ્લા સ્તરે અધિકારીઓને સતર્ક રહેવાની અને એકબીજાના સંપર્કમાં રહી અને તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.